નમસ્કાર, હું ડૉક્ટર ઉર્મન ધ્રુવ, લાઇફસ્ટાઇલ ડિઝીઝ પ્રિવેન્શન યુટ્યુબ ચેનલ અને એચસીજી હોસ્પિટલ તરફથી તમારું અભિવાદન કરું છું. અને આજે રિસન્ટલી બહાર આવેલી ઘણી બધી મોટી ટ્રાયલ્સ પરથી જે વસ્તુ જાણવા મળી છે એ તમને જણાવું છું. અને એ છે કે જો તમારું જમ્યા પછી 2 કલાકનું બ્લડ સુગર કંટ્રોલ બહાર હોય તો એક નાનકડી આદત, જમ્યા પછી દરેક ભોજન પછી 5 મિનિટ ચાલવાની સરળ આદત તમારું સુગર, ખાસ કરીને જમ્યા પછીનું સુગર ઘણું બધું ઘટાડી શકે છે. કારણ કે આનાથી ઇન્સ્યુલિન સેન્સિટિવિટી વધે છે. તો આ 5 મિનિટની આદત તમારા બ્લડ સુગરને નિયંત્રિત કરવામાં મદદ કરવાની સૌથી સરળ રીતોમાંની એક બની શકે છે. કારણ કે નાના સતત બદલાવોની શક્તિને ક્યારેય ઓછી ના આંકો. મજબૂત વૈજ્ઞાનિક પુરાવા બતાવે છે કે જમ્યા બાદ ચાલવું લાભદાયક છે, વધારે લાભદાયક છે વહેલી સવારે ચાલવા કરતાં. પણ શેને માટે? માત્ર જમ્યા પછીનું બ્લડ સુગર કંટ્રોલ કરવા માટે. તો શું સવારે ચાલવાનું બંધ કરવું? બિલકુલ નહીં. મહત્વની ચેતવણી, સવારે ચાલવું બિનજરૂરી છે એવું કદી ના માનતા. સવારે ચાલવાથી ફિટનેસ, ઇન્સ્યુલિન સેન્સિટિવિટી, વજન, ડાયાબિટીસ બધું જ સુધરે છે. પણ જો તમારો ખાસ હેતુ જમ્યા પછીનું બ્લડ સુગર કાબૂમાં રાખવાનો હોય તો સવારના ચાલવા ઉપરાંત સવાર સાંજ જમ્યા બાદ ચાલો અને સ્વસ્થ રહો. કારણ કે નાના પગલાં, સતત બદલાવો તમારા આરોગ્યમાં મોટા સુધારા લાવી શકે છે. તો આજે અહીંયા જ રોકાઈશું. સવારે ચાલવાનું ચાલુ રાખો, બપોરે અને રાતે જમ્યા પછી 5 મિનિટ ચાલો. તમારું પીપીબીએસ ને પીડીવીએસ કાબૂમાં રહેશે. અહીંયા રોકાઈશું. નમસ્કાર, ડૉક્ટર ધ્રુવ.